શ્રી મહાપ્રભુજીને વધાઈ પછી હવે શ્રી ગુસાઈજીની વધાઈ રાગ કેદારમાં ફિર વ્રજ વસો શ્રી વિઠ્ઠલેશ. આમાં ચતુર્ભુજ દાસજી એ પદમાં આપણને કહી રહ્યા છે કે સારસ્વત કલ્પમાં શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું અને તે વખતે ભગવાને ભક્તોને અનેક લીલાઓ કરીને જે સુખનું દાન કર્યું હતું, જે ભક્તિનું દાન કર્યું હતું, એ જ સેમ ટુ સેમ આબેહૂબ એ લીલાનું દાન હવે શ્રી ગુસાઈજી કરશે અને કરી રહ્યા છે. કેવી રીતે? તો કે શ્રી ગુસાઈજીની સેવા કરવા લાગી જાઓ, ઠાકોરજીની સેવા છોડી દો, એમ નહીં. શ્રી ગુસાઈજીએ ભક્તિ માર્ગનો એવો ઉપદેશ આપ્યો કે પોતાના ઘરમાં દરેક વૈષ્ણવ, દરેક ભક્ત પ્રભુની સેવા કરવા લાગી જાય. પોતાના ઘરમાં દરેક ભક્ત ભગવદીઓ સાથે ભગવાનના ગુણગાન, લીલા, અવગાન કરવા લાગી જાય. તો એવી એક એવો સરસ રસ્તો શ્રી ગુસાઈજીએ પ્રગટ થઈને આપણને બતાવ્યો કે જે લીલાનો અનુભવ ભક્તોને સારસ્વત કલ્પમાં થયો હતો, એને એ જ લીલાનો અનુભવ આજે પણ આપણા ઘરમાં મુંબઈના પરામાં આપણે એ કરી શકીએ છીએ. એ જ લીલાનો અનુભવ, એ જ વ્રજનો આનંદ અનુભવ શ્રી ગુસાઈજી આપણને કરાવી રહ્યા છે. એ ભક્ત અહીંયા ચતુર્ભુદાસજી આપણને કહી રહ્યા છે કે એ જ ગુસાઈજીની વિશેષતા છે કે ભગવાને જે કાર્ય કર્યું એ જ કાર્ય શ્રી ગુસાઈજીમાં કરી રહ્યા છે. પણ ઘણા લોકો આનો અર્થ જેમ આજકાલ કે ઠાકોરજીની સેવા છોડીને અને ગુરુની સેવા કરવા લાગી જાઓ, એ જ તો કૃષ્ણ છે. ગુરુનો મતલબ જ છે કે જે ગુરુ જ્ઞાન આપે છે. કયું જ્ઞાન? પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન ગુરુ આપે છે. જ્ઞાન ઠાકોરજીનું સ્વરૂપ છે અને એ જ્ઞાન ઠાકોરજીનું સ્વરૂપ હોવાથી એ જ્ઞાન પણ ઠાકોરજી જ આપી શકે છે. બીજો કોઈ એ જ્ઞાન આપી શકવામાં સમર્થ નથી. એટલા માટે પ્રભુને જ દ્વિજકુલમાં પ્રગટ પાછું થવું પડ્યું શ્રી મહાપ્રભુજીના રૂપે, શ્રી ગુસાઈજીના રૂપે, કે એ પ્રભુનું અલૌકિક જ્ઞાન આપણને આપે કે જે જ્ઞાનની ખામીના કારણે આપણે એ લીલાનો અનુભવ નહોતા કરી શકતા. તો એ જ માર્ગ આપણને, સરળ માર્ગ આપણને દેખાયો. પણ આપણે જીવ એવા છીએ ને કે સરળ માર્ગ દેખાડીએ ને તો આપણને એ ન ગમે. થોડું કોમ્પ્લિકેટેડ હોવું જોઈએ. થોડું કઠિનતા હોય ને તો આપણને લાગે કે હા સાચા માર્ગ પર ચાલી રહ્યા છે. સરળ માર્ગની એટલે કોઈ વસ્તુ બહુ કિંમતી વસ્તુ પણ કોઈ સસ્તા ભાવમાં આપતું હોય તો આપણને લાગે કે આ તો છેતરી રહ્યો છે આપણને. લોકમાં તો એવું જ છે, પણ અલૌકિકમાં આના કરતાં ઉલટું છે. અલૌકિકમાં સરળતમ માર્ગ શ્રી મહાપ્રભુ ગુસાઈજી આપણને બતાવ્યો કે જે માર્ગમાં તમને અતિ કઠિન જે દુર્લભ ફલ છે, એ ફલ જે બ્રહ્માજી વગેરેને પણ દુર્લભ છે, એ ફલ આપણને સરળતમ માર્ગથી મળી શકે છે. એ જ તો આપનો વિશેષતા છે શ્રી ગુસાઈજી મહાપ્રભુજીની. તો એ જ વાત અહીંયા કેદાર રાગમાં ફિર બ્રજ બાસો શ્રી વિઠ્ઠલ ફિર બ્રજ બાસો કૃપાકાર દર્શન દિખાવો નંદ નંદન
भक्ति मार्ग प्रगट कर कियो जनन उपदेश रचो रास बिलास सुरत निधि गिरि गोवर्धनेश फिर ब्रज बासो श्री विठलेश श्री वल्लभ नंदन असुर निकंदन विदित श्रुति सुरेश चतुर्भुज प्रभु घोष कुल को हरो कले फिर ब्रज बासो श्री विठले